દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર તાલુકાના કડુ ગામ પાસે પસાર થતી વલભીપુર બ્રાન્ચ કેનાલ પાસે આયશર ટ્રક ભડભડ સળગી ઉઠી. ગરમીનો પારો 40ની પાર નથી થયો ત્યાં ગાડી સળગવાની ઘટના સામે આવતા વાહન ચાલકોમાં ભયનો માહોલ. ગુજરાત રાજ્ય સહિત સમગ્ર ભારત દેશમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. ઉનાળામાં 4 મહિના આવતી 2 ઋતુ વસંત અને ગ્રીષ્મ ઋતુમાંથી હાલ વસંત ઋતુના 12-13 દિવસ ગયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ગરમીનો પારો 38 ડિગ્રીને પાર થયો છે, પરંતુ 40 ડિગ્રીએ ગરમી પહોંચી નથી. ત્યારે હાલ ગુજરાત રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે વિરમગામ તરફથી સુરેન્દ્રનગર તરફ જતી આયશર ટ્રક કડુ પાસેથી પસાર થતી વલભીપુર બ્રાન્ચ કેનાલ પાસે પહોંચી ત્યારે વાતાવરણ અને એનર્જીની ગરમીના કારણે ટ્રક ભડભડ સળગી ઉઠી હતી. ત્યારે ટ્રક ડ્રાઈવર સમય ચૂકતા વાપરી નીચે ઉતરી જતાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ત્યારે લખતર વિરમગામ હાઈવે ઉપર થોડીવાર માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન 24 ન્યૂઝ.